જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ છે. હુમલામાં આતંકીઓએ ભારતના 26 નિર્દોષ પ્રવાસીઓની હત્યા કરી નાખી હતી, જે બાદ ભારતે તેનો બદલો લેવા અને આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું છે. ભારતે આતંકીઓના 9 ઠેકાણાઓ પર હુમલો કર્યો છે, જે બાદ પાકિસ્તાન બોખલાયું હતું. સતત ભારત પર ડ્રોન અને મિસાઇલ વડે હુમલાઓ કરી રહ્યું છે. પાકિસ્તાને સીઝફાયરની જાહેરાત બાદ પણ હુમલાઓ ચાલુ રાખ્યા. તમામ હાલાત વચ્ચે ભાજપના નેતાએ હવે પોસ્ટ કરી નાખી છે કે જેના કારણે રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. મળતી માહિતી મુજબ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં રાજકોટના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ચેતન સુરેજાએ બીજેપીના ગ્રુપમાં પોસ્ટ મૂકી છે, જેમાં લખ્યું છે કે 240 સીટમાં આટલું જ યુદ્ધ જોવા મળે. આખું યુદ્ધ જોવું હોય તો 400 સીટ આપવી પડે. આ મામલે હજુ સુધી ભાજપ તરફથી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી, પરંતુ પોસ્ટ વાયરલ થતાં અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.